મોહન ગામી ડેલી રાશિફળ ઇન ગુજરાતી। આજનું રાશિફળ તારીખ 24 ફેબ્રુઆરી 2026 ને મંગળવારનું રાશિફળ। આજે ચંદ્રનો સંચાર મેષ રાશિ પર થવાનો છે। મંગળવારના રોજ ગ્રહ નક્ષત્રોની ચાલ મુજબ તમામ 12 રાશિઓનું રાશિફળ નીચે મુજબ છે। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે। મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે। મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મૂંઝવણ અને પરેશાનીઓથી ભરેલો રહેશે, પરંતુ મિથુન રાશિમાંથી 10મા સ્થાનમાં શુક્ર અને ગુરુની હાજરીના કારણે વેપાર અને કાર્યક્ષેત્રમાં લાભ અને પ્રગતિ થશે। જ્યોતિષની ગણતરી મુજબ કેવો રહેશે તમારો આજનો દિવસ? જાણો શું કહેશે તમારા સિતારા। મેષ રાશિ, હનુમાનજીની કૃપાથી સાહસમાં વધારો થશે। જૂના વિવાદો ઉકેલાશે। આજે ભાઈ બહેનોનો સહયોગ મળશે। મેષ રાશિના લોકો માટે આજનો દિવસ થોડો મૂંઝવણ ભર્યો રહેશે। આજે આ રાશિના વિદ્યાર્થીઓએ અભ્યાસની વિશેષશાળી થઈ શકે છે। આજે તમારા અભ્યાસમાં ઓછો રસ રહેશે। તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો। જો શક્ય હોય તો તમારા ખાવા પીવામાં થોડો ફેરફાર કરો અને હળવો આહાર લો। તમારે આજે ઓફિસમાં તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે તેઓ તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે, જેના કારણે તમને માનસિક તણાવ થઈ શકે છે। આજે તમારો ખર્ચો પણ વધુ થવાનો છે, પરંતુ તમારે તમારી બચતને ધ્યાનમાં રાખીને પૈસા ખર્ચવા પડશે, નહીં તો મહિનાના અંતમાં સમસ્યાઓ આવશે। આજે યુવા સભ્યો સાથે વધુ સમય શેર કરો, કારણ કે તમને તમારા સહકારની ખૂબ જ જરૂર છે। આજે ભાગ્ય 74% તમારા પક્ષમાં રહેશે। તુલસીને નિયમિત જળ ચડાવો અને દીવો પ્રગટાવો। વૃષભ રાશિ, નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી। વાણીમાં મધુરતા રાખશો તો વણસેલા કામ સુધરશે। પરિવારમાં શાંતિ જળવાશે। વૃષભ રાશિના લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આજે કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં ન પડે તો સારું। આજે વધારે બહાર જવાનું ટાળો। ઘરમાં જ રહેવું અને મનને શાંત રાખવું વધુ સારું રહેશે। જો તમને કોઈ કામમાં જોખમ લાગે તો આ દિવસે તે કામ ન કરો, નહીં તો નુકસાન સહન કરવું પડી શકે છે। રોકાણની દ્રષ્ટિએ પણ દિવસ તમારા પક્ષમાં નથી। જો આજે કોઈ તમારી પાસે મદદ લેવા માંગે છે તો તે ચોક્કસ કરો, તેનાથી તમને માનસિક શાંતિ મળશે। આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે। કોઈ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો। મિથુન રાશિ, નવા આયોજનો માટે દિવસ શુભ છે। માનસિક ઉત્સાહ જળવાઈ રહેશે। મિત્રો સાથે મનોરંજનના પ્રસંગો બનશે। મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ વ્યવસાયિકમાં પ્રગતિની સારી તકો આપશે, જેના કારણે આજે તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે। વિદ્યાર્થીઓ પણ આજે વાંચન લેખમાં સંપૂર્ણ રસ દાખવશે। આજે કાર્યસ્થળ પર પણ તમારી મનોકામના પૂર્ણ થશે। આજે તમને કંઈક મસાલેદાર અને મજેદાર ખાવાનું મન થશે। તમે ટૂંકા અંતરની મુસાફરી વિશે પણ વિચારી શકશો। એકંદરે આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે। આજે તમને કોઈ પણ કામ કરશો તો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે। આજે ભાગ્ય 84% તમારા પક્ષમાં રહેશે। પ્રથમ ગાય માતાને ખવડાવો। કર્ક રાશિ, ખર્ચ પર કાબુ રાખવો જરૂરી છે। ફાયદાકીય બાબતોમાં થોડી દોડધામ થઈ શકે છે। ધાર્મિક યાત્રાના યોગ છે। કર્ક રાશિના લોકો આજે કોઈ વાતને લઈને મૂંઝવણમાં રહેશે। આજે જૂની વાતો યાદ કરવાથી તમારા મનમાં આનંદ થશે। તમારે તમારા કાર્યકાળ દરમિયાન તમારા સહકર્મીઓ સાથે તાલમેલ સાધવો પડશે, તો જ તમને અધિકારીઓ વર્ગનો સહયોગ મળશે। ભ્રષ્ટોનો આશીર્વાદ તમારા પર રહેશે। આજે તમને કોઈ જૂના અથવા પરિચય મિત્રો સાથે સંપર્ક કરી શકશો। તમને સ્ત્રી મિત્રો અને સંબંધીઓનો સંપૂર્ણ સહયોગ મળશે। આજે તમારું નસીબ પણ તમારી મહેનત પર નિર્ભર રહેશે, તેથી તમારે
સખત મહેનત કરવી પડશે, તેથી જ તમને સારા પરિણામ મળી શકે છે. આજે ભાગ્ય 79% તમારા પક્ષમાં રહેશે. ભગવાન કૃષ્ણને માખણ અર્પણ કરો. સિંહ રાશિ, અણધાર્યો લાભ થવાની શક્યતા છે. શેરબજાર કે રોકાણથી ફાયદો થઈ શકે છે. સંતાનોના પ્રશ્નો હલ થશે. જો સિંહ રાશિના લોકો આજે પૂરી ઈમાનદારીથી મહેનત કરશે તો તમને તેનું પૂરું ફળ મળશે. પારિવારિક જીવનના દૃષ્ટિકોણથી વિવાહિત લોકો આજે ખુશ દેખાશે. તમે તમારા જીવનસાથી સાથે સાંજની ફરવાની યોજના પણ બનાવી શકશો. કોઈની સાથે વાદ વિવાદ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે, તેથી આજે દિવસ ખાસ કાળજી લેવી પડશે. આજે ભાગ્ય 65% તમારા પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. કન્યા રાશિ, નોકરીમાં તમારા કામની પ્રસન્નતા થશે. સરકારી કાજમાં સફળતા મળશે. વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમે કાર્યક્ષેત્રના લાભની સારી તકો મળશે. આ સાથે વર્ગના વિદ્યાર્થીઓના અભ્યાસમાં સ્વસ્થ રહેશો. આજે તમારા જીવનસાથીની દિશા નવો વળાંક લેશે. તમારા પ્રવાસની શક્યતાઓ પણ બની રહી છે. આ સાથે જ આજે તમને મુસાફરીની શક્યતાઓ પણ બનશે. આ સાથે આજે તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી પણ મળી શકે છે. જમીન મિલકતના કાગળોમાં તમારે સાવધાની રાખવાની જરૂર છે. આજે તમને તમારા કાર્યક્ષેત્રમાં ભાગ્યનો ઘણો સાથ મળશે. આજે ભાગ્ય 68% તમારા પક્ષમાં રહેશે. તુલસીજીને નિયમિત જળ ચડાવો અને દીવો પ્રગટાવો. તુલા રાશિ, ભાગ્યનો પક્ષ મજબૂત રહેશે. અધૂરા કામો આજે વેગ પકડશે. સામાજિક પ્રગતિમાં વૃદ્ધિ થશે. તુલા રાશિના લોકો માટે આજનો દિવસ સમસ્યાનો ઉકેલ આપનારો રહેશે. આજે તમને તમારી બધી સમસ્યાઓનું સમાધાન મળી જશે. આજે તમારે તમારી વસ્તુઓનું ધ્યાન રાખવાની જરૂર છે. તમે કંઈક ખાસ ગુમાવી શકો છો. જો તમને કોઈ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તે આજે સમાપ્ત થઈ જશે. આજે સાંજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે અને વેપારમાં લાભ થશે. આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે. ગણેશજીને લાડુ ચડાવો. વૃશ્ચિક રાશિ, આજે થોડું સાચવીને ચાલવું. અજાણ્યા લોકો પર વિશ્વાસ ન મૂકવો. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી. વૃશ્ચિક રાશિના લોકો આજે પારિવારિક જીવનમાં પત્ની અને બાળકો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકશે. આજે તમને ઓફિસમાં ખાસ બદલાવ જોવા મળશે અને કામ પણ થતું જોવા મળશે. આજે થોડી મહેનતથી તમને સન્માન મળવાની સંભાવના છે. આજે તમને કેટલાક નવા મિત્રો બનાવી શકો છો અને નવા પ્રોજેક્ટ પર કામ પણ શરૂ થશે. આજે ભાગ્ય 83% તમારા પક્ષમાં રહેશે. શિવલિંગ પર દૂધ ચડાવો. ધન રાશિ, દાંપત્ય જીવનમાં સુખ શાંતિ રહેશે. ભાગીદારીના વ્યવસાયમાં લાભ થશે. નવા લોકો સાથે મુલાકાત ફળદાયક રહેશે. ધન રાશિના જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે અથવા રાજનૈતિક સંબંધિત કોઈ કામ કરવા જઈ રહ્યા છે તેમના માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમને કોઈ અનુભવી વ્યક્તિથી ફાયદો થશે, પરંતુ તમારે તેના પર પૈસા ખર્ચવા પડશે. વર્ગના વિદ્યાર્થીઓ પણ આજે તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન આપશે. તમારા જીવનની દિશા આજે નવો વળાંક લેશે. સ્વચ્છતાની ચિંતા રહેશે, પરંતુ ખાવા પીવામાં સાવધાની રાખશો તો મામલો ઉકેલી શકશો. સંપત્તિના મામલાઓ પણ આજે ઉકેલાઈ જશે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. ગણેશજીને લાડુ ચડાવો. મકર રાશિ, શત્રુઓ પરાજિત થશે. જૂના રોગોમાંથી મુક્તિ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે. મકર રાશિના વરિષ્ઠ સભ્યો આજે કોઈ વાતને લઈને ચિંતિત થઈ શકે છે, જેના કારણે તમે પણ થોડા કન્ફ્યુઝ થઈ જશો. દિવસની શરૂઆતમાં તમારો કોઈની સાથે નાના મોટા ઝઘડા પણ થઈ શકે છે. ચિંતા કરવાની
કોઈ જરૂર નથી. આજે તમારા વધતા ખર્ચાઓ નિયંત્રણમાં જોવા મળશે અને જો તમે સખત મહેનત કરશો અને તમારા વર્તનમાં સુધારો કરશો તો આજે તમે લાભમાં રહેશો. આજે ભાગ્ય 74% તમારા પક્ષમાં રહેશે. દેવી લક્ષ્મીની પૂજા કરો. કુંભ રાશિ, પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. વિદ્યાર્થીઓ માટે વિદ્યાભ્યાસમાં પ્રગતિનો દિવસ છે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. કુંભ રાશિના લોકોને આજે કામમાં ઉતાવળ કરવાનું ટાળવું જોઈએ, નહીંતર તમે તમારી જાતને ઘણું નુકસાન કરી શકો છો. જો તમે ધીરે ધીરે અને આરામથી કામ કરશો તો તમને ફાયદો થશે. હાલમાં વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આજે તેમને કેટલીક પારિવારિક સંપત્તિનો લાભ મળતો જોવા મળશે. તમે જે મહેનત કરી છે તેના સારા પરિણામ મળશે. ઓફિસના નવા સાથી કર્મચારીઓ તમારા કામમાં તમને પૂરો સહકાર આપશે. મીન રાશિ, જમીન મકાનના કામોમાં સફળતા મળશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થશે. મનમાં થોડી અશાંતિ રહી શકે છે. મીન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ફાયદાકારક રહેશે. આજે તમને મુસાફરી અને મનોરંજનનો આનંદ મળશે. તમારા સાથીદારો તમારા કામમાં તમારી ઘણી મદદ કરશે, પરંતુ કોઈને પણ કોઈ કામ કરવા દબાણ ન કરો. વેપાર અને રોકાણ સંબંધિત કાર્યોમાં જે સમસ્યાઓ ચાલી રહી હતી તે આજે સમાપ્ત થશે. આજે કેટલાક નવા લોકોની મદદથી તમને કોઈ નવું કામ પણ શરૂ કરી શકો છો, જેનાથી તમને ફાયદો થશે. આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. વિષ્ણુ સહસ્ત્રોનો પાઠ કરો. વિશેષ સલાહ 24 ફેબ્રુઆરીએ મંગળવાર હોવાથી હનુમાન ચાલીસાના પાઠ કરવાથી દરેક રાશિના જાતકોને માનસિક બળ મળશે. હર હર મહાદેવ હર.